ભ્રષ્ટાચાર મુક્ત ભારત શક્ય છે ખરા? કારણ કે સામાન્ય લોકો કરતા વધુ તો સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ લોકશાહીની કમનસીબી છે। એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, પણ વિકાસ માટેના પૈસા તો સરકારના જ મંત્રીઓ અને તેનો પરિવાર પચાવી પાડે છે। તમે ગુજરાતના અમુક ગામડાઓમાં જાઓ તો તમને ખબર પડે કે વિકાસ શું છે। વિકાસ માત્ર ને માત્ર થયો છે મંત્રીઓનો અને તેના મળતિયાઓનો। હજુ પણ એવા ગામડાઓ છે જ્યાં લોકોને પ્રાથમિક જરૂરિયાતો નથી મળતી, લોકો પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે। કેટલાક એવા ગામડાઓ છે જ્યાં પાણીની પાઇપલાઇન તો છે, પરંતુ પાઇપલાઇનમાં પાણી નથી આવતા। શાળાઓ તો છે પણ શિક્ષક નથી। શું આ છે ગુજરાતનો વિકાસ? નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે છેલ્લા કેટલાય દિવસથી મંત્રી અને તેમના પુત્રના કારનામા વિશે વાતો સાંભળીએ છીએ। ગુજરાત રાજ્યના મંત્રી બચુ ખાબડના દીકરાઓએ મનરેગા યોજના અંતર્ગત 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવી છે અને પોલીસે પૂરતા પુરાવા મેળવી અને તેમની ધરપકડ કરી છે। આમ તો રાજ્યની તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુ ખાબડને સોંપવામાં આવી, જેનો દુરુપયોગ કરી બચુ ખાબડે પોતાના બંને દીકરાઓ મારફતે રાજ્યની તિજોરી પર લૂંટ ચલાવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે। મનરેગા યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં થયું છે હજારોનું કૌભાંડ, ત્યારે માત્ર 3 તાલુકા નહીં પરંતુ રાજ્યવ્યાપી કૌભાંડમાં બચુ ખાબડ અને દીકરા જવાબદાર હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે અને પોલીસ તપાસ પણ ચાલી રહી છે। સમગ્ર મામલે આપ નેતા રાજુ કરપડા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર, હું છું આપનો રાજુ કરપડા। હાલ ગુજરાતની અંદર ચોકીદાર પોતે ચોર સાબિત થયા હોય આવો ઘાટ ઘડાયો છે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અંડરમાં જે વિભાગ આવતો, જેમાં મનરેગા યોજના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી, જે રકમ ફાળવવામાં આવી, ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરી રાજ્ય સરકારની જે તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુભાઈ ખાબડના હાથમાં આપવામાં આવી હતી, આ ચાવીઓ પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા, જે પરસેવાના પૈસા હતા, જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા, એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી। હાલ બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી। 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો હોય આવા આરોપો લાગ્યા છે। અમે માનીએ છીએ કે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। હાલ ચોટીલા તાલુકાના પીપરાળી ગામે એક જાગૃત નાગરિક દ્વારા 4 જગ્યાએ કામ થયું, એની અરજી આપવામાં આવી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, તો 4 જગ્યા પર ભ્રષ્ટાચાર સામે આવ્યો। 12 થી વધારે લોકોની ધરપકડ થઈ। અહીંયા જ્યાં બચુભાઈ ખાબડના દીકરાઓની વાત કરીએ તો 3 તાલુકાનું જે ક્રોસ ચેક કરવામાં આવ્યું, આ ભ્રષ્ટાચાર એનો આવ્યો સામે। અમે કહીએ છીએ કે જે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચાર થયો છે, એમાં ક્યાંક ને ક્યાંક દરેક ગામડાઓમાં ભ્રષ્ટાચાર બચુભાઈ ખાબડના દીકરાઓ અને બચુભાઈ ખાબડની મિલીભગતથી થયો હોય આવી અમને શંકા છે। ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે ચોકીદારને ચોકી કરવાનું કામ આપ્યું હતું, એ ચોકીદાર પોતે જ્યારે ચોર સાબિત થયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે એનું રાજીનામું લઈ લેવું જોઈએ। સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી। આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ। તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જ્યારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે। મુખ્યમંત્રીને વિનંતી કરવા જઈએ છીએ કે બચુભાઈ ખાબડનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે અને જે ગામડાઓની અંદર સમગ્ર આખા ગુજરાતમાં જે ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયું છે ત્યાં તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરાવી એક કમિટીની રચના કરી રેન્ડમલી સર્વે કરી અને ક્રોસ ચેક કરવામાં આવે। આવતીકાલે લીંબડીની અંદર મુખ્યમંત્રીને મળવા જશું અને બચુભાઈ ખાબડનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે ગુજરાતની જનતાને સાથે રાખીને અમે લોકો લડીશું। આપણે અવારનવાર બોલીએ છીએ કે જો તમે સત્યનો અવાજ બનશો તો તમને તકલીફ પડશે। એવી જ રીતે જ્યારે મંત્રી બચુ ખાબડના દીકરાઓએ જે મનરેગા યોજના અંતર્ગત 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ આચર્યું છે, ત્યારે આપ નેતા રાજુ કરપડા છે તે રજૂઆત કરવા માટે ગયા હતા અને ત્યાં તેમની ધરપકડ થાય છે। દ્રશ્યો જુઓ અને અટકાયત કરવામાં આવે છે, ત્યારે રાજુ કરપડા શું કહી રહ્યા છે તે પણ સાંભળો। અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી। આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં
જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે, ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે. માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે. અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે. તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા. છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી. એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે. જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે. પરંતુ તંત્ર દ્વારા આ કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે. બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો, છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી. ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી, તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે. ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે. એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે. આવા જ બધું બાલુ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.